આ તરફ નવસારીમાં અંબિકા નદીની જળસપાટી વધતા હવે બિલીમોરા શહેરમાં પાણી ભરાવાનું શરૂ થયું છે। શહેરના બંદર રોડ, ધોબી તળાવ વિસ્તાર અને પોલીસ સ્ટેશનના પાછળના ભાગમાં પાણી ભરાયા છે, જેના કારણે લોકોની મુશ્કેલીઓ વધી છે। ખાસ કરીને દેગામ ચાલના 10થી વધુ ઘરોમાં પાણી ઘૂસી જતા રહેવાસીઓની હાલાકીમાં વધારો થયો છે। પૂર જેવી સ્થિતિને ધ્યાનમાં રાખીને ફાયર વિભાગને એલર્ટ પણ કરવામાં આવ્યું છે। જિલ્લામાં ધોધમાર વરસાદને પગલે અંબિકા નદી ગાંડીતુર બની છે અને જેને લઈને બિલીમોરા શહેરના બંદર રોડ વિસ્તાર અને જે અલગ અલગ વિસ્તારો છે, ધોબી તળાવ વિસ્તાર, એમાં પાણી ભરાવાની શરૂઆત થઈ છે। દ્રશ્યો દેખાઈ રહ્યા છે ધોબી તળાવ વિસ્તારના દ્રશ્યો છે। ધોબી તળાવ વિસ્તારના મુખ્ય માર્ગ પર પાણી ભરાવાની શરૂઆત થઈ ચૂકી છે અને એની સાથે સમગ્ર ધોબી તળાવ પૂર્ણ રીતે ભરાઈ ચૂક્યું છે અને આ જે દેગામવાળાની ચાલ છે એ દેગામવાળાની ચાલમાં પણ જે 10થી વધુ ઘરો છે એમાં પાણી ભરાઈ જવાના કારણે લોકો ઘરમાં જે કંઈક ગોંધાઈ ગયા છે એ પ્રકારની સ્થિતિ નિર્માણ થઈ છે। સમગ્ર જે કંઈક સ્થિતિ નિર્માણ થઈ છે એને લઈને જિલ્લાનું તંત્ર એલર્ટ થઈ ગયું છે અને જે સપાટી વધી રહી છે એને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા સાવધાનીના પગલાં લેવામાં આવી રહ્યા છે। જે બિલીમોરા શહેર છે, બિલીમોરા શહેરના નીચાણવાળા વિસ્તારો એટલે કે અંબિકા કાંઠાના વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે। અંબિકા કાંઠાના વિસ્તારોને એલર્ટ કરવાના કારણે જે કંઈક અલગ અલગ વિસ્તારના લોકો પણ સ્થળાંતરિત થવા માટેની તૈયારીઓ કરી ચૂક્યા છે। વાત કરીશું આ વિસ્તારના જે કોર્પોરેટર છે, કેવી સ્થિતિ છે આ વિસ્તારની? આ વિસ્તારની અંદર પરિસ્થિતિ કેવું કે બંદરની નજીક હોય, પાણી સીધી અસર એ લોકોને કરે છે, એટલે વાડિયા શિપયાર્ડ, ધોબીવાડનો વિસ્તાર, પોલીસ સ્ટેશનની પાછળનો વિસ્તાર, એની અંદર પાણીઓ ઘૂસવાનું ચાલુ થઈ ગયું છે અને ધારાસભ્યશ્રી પણ અમારી ફાયરની ટીમ સાથે જ હતા અને એ પણ નિરીક્ષણ કરી રહ્યા છે અને લોકોને સ્થળાંતર કરવા માટે ચેતવણી આપવામાં આવી દીધી છે। કેવા પ્રકારની સૂચના તંત્ર દ્વારા ખાસ કરીને આપવામાં આવી છે કે ભાઈ પાણી વધે છે અને તમે તમારા ઘરો ખાલી કરીને જે નગરપાલિકાએ જે જગ્યા રાખી છે એ જગ્યા પર તમે પહોંચી જાઓ અને અગમચેતીના પગલાં રૂપે ગોલ નજીકના જે ગામો છે એને પણ એલર્ટ કરવામાં આવ્યા છે અને પ્રમુખ શ્રી બિલીમોરા નગરપાલિકા દ્વારા 2 એમ્બ્યુલન્સ અને ધારાસભ્ય મારફતે 2 ગ્રામ્યની બોટો અને 1 નગરપાલિકાની ફાયરની બોટો તૈનાત કરી દેવામાં આવી છે। ઓકે, તો ખાસ કરીને સમગ્ર જિલ્લાનું જે કંઈક તંત્ર એલર્ટ છે એની સાથે બિલીમોરા નગરપાલિકાને સીધી અસર થઈ રહી છે એને લઈને જિલ્લાનું તંત્ર અને સાથે બિલીમોરા નગરપાલિકા વિસ્તારના જે કંઈક ચૂંટાયેલી પાંખ અને વહીવટીતંત્ર કામે લાગ્યું, જેનાથી પૂરની સ્થિતિ નિર્માણ થાય અને ગંભીર રીતે સ્થળાંતરિત કરવાની જરૂરિયાત ઊભી થાય તો એને પહોંચી વળવા માટેની તૈયારીઓ કરી રહ્યા છે। નિલેશ ગામી, TV9 નવસારી। આ તરફ અંબિકા નદીની જળસપાટી વધતા બિલીમોરા શહેરના કાંઠા વિસ્તારના ઘરોમાં પાણી ભરાઈ જવાની સ્થિતિ નિર્માણ થઈ છે। અંબિકા નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરતા શિપયાર્ડ વિસ્તારમાં 50થી વધુ ઘરોમાં પાણી ભરાયા છે, તો બીજી તરફ અંબિકા નદીની સપાટીમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે અને જેને કારણે પૂરનું જોખમ ઊભું થયું છે। નદીની સપાટી વધતા બિલીમોરા શહેરમાં પૂરની જે કંઈક સ્થિતિ છે એ શરૂ થઈ ચૂકી છે। દ્રશ્યો દેખાઈ રહ્યા છે એ બિલીમોરા શહેરના બિલીમોરા શિપયાર્ડ વિસ્તારના આઈસ ફેક્ટરી વિસ્તારના દ્રશ્યો છે, જ્યાં ઘરોમાં કમર જેટલા પાણી ભરાવાની શરૂઆત થઈ ચૂકી છે। લોકો પોતાના ઘરોમાંથી સામાન બીજે શિફ્ટ કરવા માટેની તૈયારીઓ કરી રહ્યા છે। દ્રશ્યો દેખાઈ રહ્યા છે એ આ નદીના કેચમેન્ટ એરિયામાં આવેલો વિસ્તાર છે, એમાં પાણી ભરાવાની શરૂઆત થઈ ચૂકી છે। તમામ જે કંઈક 100થી વધુ ઘરો આ વિસ્તારમાં આવેલા છે અને એમાં ઘરોમાં પાણી ભરાવાની શરૂઆત થઈ ચૂકી છે। જે દ્રશ્યો નિર્માણ થયા છે એ અંબિકા નદીના કારણે આ દ્રશ્યો નિર્માણ થયા છે। ઉપરવાસમાં જે વરસાદ વરસ્યો છે, ગત રોજ જે ધોધમાર વરસાદ વરસ્યો હતો, 8 ઇંચ જેટલો વરસાદ વરસવાના કારણે આ પ્રકારના દ્રશ્યો નિર્માણ થયા છે। બિલીમોરા શહેરને પૂર્ણ અંબિકા નદીએ બાંધમાં લીધી હોય એ પ્રકારની સ્થિતિ હવે નિર્માણ થઈ ચૂકી છે। પાણી ધીમે ધીમે વધી રહ્યું છે, જેને લઈને તંત્ર પણ સાવધાનીપૂર્વક લોકોને સ્થળાંતરિત કરવા માટે જે કંઈક વિનંતી કરી રહ્યું છે। કોઈ અનિચ્છનીય ઘટના ન ઘટે એને ધ્યાનમાં રાખીને બિલીમોરા નગરપાલિકાનું તંત્ર લોકો સાથે સંપર્કમાં રહીને જે પૂરની સ્થિતિ નિર્માણ થઈ રહી છે એની સામે લડવા માટેની તૈયારી કરી રહ્યું છે। નિલેશ ગામી, TV9 નવસારી।